न्यूज में आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। તો આપ નિહાળી રહ્યો છો IHRPC ન્યૂઝ। હું છું બ્યુરો ચીફ શૈલેષ વાડે અંકલેશ્વરથી। આજે આપણે ડેલી મુકામે છે અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદને લઈને લોકોના ઘરમાં પણ ખૂબ મોટું નુકસાન થયેલું છે, લોકોના ઘરની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। ત્યારે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને સ્થાનિક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। તો આપણે એમની વેદનાને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમને શું તકલીફો પડી છે। સૌથી પહેલાં આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ચૈતરભાઈ વસાવાને આપણે મળીશું અને એમને પૂછીશું કે શું અત્યારે જે આ હાલ થયા છે એટલે લોકોના ઘરમાં પાણી પહોંચ્યા છે અને લોકોને પારાવાર નુકસાન થયું છે તેના વિશે શું બે શબ્દ એમને આપણે સાંભળીશું। આજે વહેલી સવારે દિલ્હીથી ઘણા આગેવાનોના મારી પાસે ફોન હતા અને ન્યૂઝ મીડિયા આપના મારફતે પણ અમે જાણ્યું તો જે વરસાદ રાતે થયો છે એ વરસાદ અનેક ઘરોમાંથી કમર જેટલા પાણી નીકળીને પસાર થયા છે। એટલે સૌપ્રથમ તો અમે અહીંના પદાધિકારી તરીકે અમારી જવાબદારી બને છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આવી આફતોમાં હોય તો અમે એમની મુલાકાતે લઈએ અને જે કંઈ એમની સમસ્યાઓ છે, એમના પ્રશ્નો છે, સરકાર સુધી પહોંચાડે અને એનો યોગ્ય નિરાકરણ આવે એ પ્રયાસો અમે કરતા હોઈએ છીએ। ત્યારે આજે આ ગામમાં આવ્યા છે અહીંના વડીલો અને આગેવાનો જેમને અસરગ્રસ્તો છે એમને મળ્યા છે, ત્યારે એમની આપવીતી અમે સાંભળી છે અને આજે એ બાદ અમે ભરૂચ કલેક્ટરશ્રીને પણ મળવા જવાના છે અને અહીંના જે TDO હોય કે પ્રાંત હોય એમની સાથે પણ વાત કરીશું કે આવનાર દિવસોમાં જે પણ મનસૂનની કામગીરી હોય છે પ્રી મનસૂનની તો આ ધ્યાનમાં લેવામાં આવે, કેમ કે આખા સીમનું પાણી ગામમાંથી નીકળી જાય છે તો એનો યોગ્ય નિકાલ થાય એવું અમે આવનાર દિવસોમાં કાયમી નિવાડો આવે એવા પ્રયાસો સરકાર કરે એવી અમારી માંગણી રહેશે। અને લોકોને જેને પણ આમાં નુકસાન થયું હોય, માનો કે ઘર વખરીને નુકસાન થયું હોય, ઘરોને નુકસાન થયું હોય, જાનમાલને નુકસાન થયું હોય, ખેતી પાકોને નુકસાન થયું હોય, એમની સરકાર કેશડોલ આપે અને યોગ્ય વળતર આપે એ માગણી અમે આજે કલેક્ટરશ્રીને મળીને કરવાના છે। ચૈતરભાઈ, એક લોકલ વ્યક્તિ તરીકે હું પણ છું અહીંયા અને હું વારંવાર દિલ્હીની હાલત જોતો આવ્યો છું કે દર વર્ષે ચોમાસાની અંદર આ જ હાલત છે, બરાબર છે? તો વર્ષોથી આનું કોઈ નિરાકરણ કેમ નહીં? જે પણ નાનું મોટું બજેટ આવે સરકારશ્રીનું એનું યોગ્ય પ્લાનિંગ કરવું પડે, ગામના અનુભવી લોકોને પૂછવું પડે કે પાણી કઈ બાજુથી આવે છે, એનો નિકાલ ક્યાં આપી આવે। હવે જે પણ બજેટ આવતું હોય એને એની દિશા, એની જે ઘણા કાસો હતા જ્યાંથી પાણી નીકળે તો હમણાં બધા બંધ છે, બધા દબાણો થઈ ગયા છે, પણ ગામના લોકોને વિશ્વાસમાં લઈને એની ડિઝાઇન એવી તૈયાર કરાય કે સીમનું પાણી ગામથી બહારથી જ બારોબાર જાય તો મને લાગે છે તો જ આનો નિકાલ આવશે। નહીં તો જ્યારે પણ આવો વરસાદ થશે તો ફરી આવું પ્રશ્નો ઊભા થશે। એટલે ગામના લોકોને સાથે રહીને પ્રશાસને એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ એવું હું માનું છું। હું સમજી શકું છું તમારી વાતને અને તમે આજે લોકોના દુઃખની અંદર ભાગીદાર થવા માટે જ્યારે અહીંયા સુધી આવ્યા છો ત્યારે આશા રાખું છું કે સરકારશ્રીને તમે આ વિશે વાતો કરીને અને આનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ। અને હું અહીંના લોકલ રહીશો છે જેમના ઘરની અંદર પાણી આવ્યા છે એમને પણ આપણે પૂછીશું કે રાત્રિ દરમિયાન એમના ઘરની અંદર પર જ્યારે કેડસમાં પાણી થઈ ગયા હતા કે ઘૂંટણસમાં પાણી થયા તો એમને કેવી તકલીફો થઈ અને કેટલા વર્ષોથી આનું પુનરાવર્તન થતું આવ્યું છે અને ક્યાં ક્યાં રજૂઆત કર્યા પછી પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું, તે આપણે સ્થાનિક જેના ઘરને નુકસાન થયું છે, જેના ઘરની અંદર પાણી આવ્યું છે એમને પણ બે શબ્દો આપણે સાંભળીશું। નમસ્કાર। આ એક આખો જે પ્રશ્ન છે એ કાયમીનો પ્રશ્ન છે, દરેક ચોમાસાનો આ પ્રશ્ન હોય છે। આ 1960ની અંદર આ મારું ઘર જ્યારે બન્યું હતું એના 3 સ્ટેપ હતા। આજે આ ડેવલપમેન્ટ જેને વિકાસ કહેવામાં આવે છે એ એવી રીતના થાય છે કે મારા ઘરની અંદર જવા માટે ઉપર 3 પગથિયા મારે બનાવવા પડ્યા, તો માણસ પછી કઈ રીતના સસ્ટેન કરી શકે? અને બીજી એક વસ્તુ છે કે કોઈપણ જગ્યાએ એક લોજિકલી એક પ્રશ્ન છે કે ગામનું પાણી સીમમાં જતું હોય, દિલ્હી ગામની અંદર એ વસ્તુ ખબર નહીં ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે, ડિઝાઇન કઈ રીતના થાય છે કે સીમનું પાણી ગામમાં આવે છે। અને આ પ્રથમ વખત છે જ્યારે ગ્રામ પંચાયત પહેલાં નહોતી, પહેલાં પંચાયતી રાજ નહોતું ત્યારે ટ્રસ્ટ આખા ગામનું મેન્ટેનન્સ કરતું હતું અને જે તે સમયે આ સીમનું પાણી એ ડાયરેક્ટ નદીમાં જવાનો રસ્તો હતો અને એને મેન્ટેન કરવા માટે ગામ ટ્રસ્ટ પોતે એ ખર્ચો કરતું હતું। ત્યાર પછીની પંચાયતે એને થોડુંક સાફ હાથે કર્યું છે, પણ ત્યાર પછી એ કામગીરી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે અને ટોટલી સીમનું પાણી ગામમાં આવે છે। તો એક વસ્તુ છે કે કોઈપણ ડેવલપમેન્ટનો કોઈપણ પ્રોજેક્ટ હોય તો કોઈ સિવિલ એમટેકને લાવો, કોઈ એના એક્સપર્ટીઝને લાવો,
તમે કયા આધારે તમે આ કરો છો? પંચાયતને આજે એક નાનું બજેટ આપવામાં આવતું હોય છે 4-5 લાખ રૂપિયાનું, એની અંદર પંચાયત ગમે તે સરપંચ આવે એમાં કશું કરી શકતો હોતો નથી. આજે પ્રશ્ન છે એ મોટા લેવલનો પ્રશ્ન છે અને અમારી રજૂઆત એ છે કે આના માટેનું જે કંઈ બી બજેટ થતું હોય એ બજેટ ફાળવીને આ સીમનું પાણી ગામમાં ન આવે એ પ્રયત્ન કરે તો એક સામાન્ય પ્રશ્ન છે, આ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી એમ. જી બિલકુલ, તમારી વાત સાચી છે અને હું જાણવાનો પ્રયત્ન કરીશ કે તમારા ઘરની અંદર રાચ રચેલું, કારણ કે આજે માણસ જિંદગીભર મહેનત કરીને પોતાના ઘરની અંદર રાચ રચેલું કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ વસાવતા હોય તો એવું તમારા ઘરની અંદર કેટલું નુકસાન અંદાજિત હોઈ શકે? આર્થિક નુકસાનની વાત જવા દો, ચાલો આજે એક વસ્તુ છે, આજે હવે જે પ્રમાણે આ બધું શાસન ચાલે છે એ પ્રમાણે આર્થિક નુકસાનની આજે કોઈ વાતચીત કરી નહીં રહ્યું. તમને એક સાદી વસ્તુ કેમ કે મારા ઘરની અંદર સિનિયર સિટીઝન 2 છે, એ સિનિયર સિટીઝનને મારે અંકલેશ્વર શિફ્ટ કરવા પડ્યા. પ્રશ્ન આ છે, નુકસાનની વાત જવા દો, નુકસાન આજે લોકો તમને કહેવા પણ તૈયાર નથી. જી બિલકુલ, તમારી વાત સાચી છે અને સ્થાનિક લોકોને જેને નુકસાન થયું છે તેને નુકસાનની પણ કોઈ પરવા નથી. એમનું કહેવું એટલું જ છે કે જ્યારે ઘરની અંદર બુઝુર્ગ લોકો વડીલો રહે છે એને પારાવાર નુકસાન થાય અને રાત્રના સમયે જ્યારે આટલું પાણી આવતું હોય તે સમયે કેટલી એમને જહેમત ઉઠાવવી પડતી હોય એ આપણે સમજી શકીએ. આપણે સરકારશ્રીને પણ એ જ અપીલ કરીશું કે આ ગામ લોકોની અંદર જે અત્યારે જે એક આક્રોશ ફેલાયેલો છે, જેમ ગામ લોકો તમે જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે આ બધાને અંદર કવર કરીને બધાને લેવામાં આવે. આ બધા અહીંયા ભેગા થયા છે, જ્યારે અહીંના લોકલ લીડરો પણ અહીંયા જે સ્થાનિક નેતાઓ છે એ પણ છે, ઉપરાંત ધારાસભ્ય ડેડિયાપાડાથી પણ અહીંયા આવ્યા છે. ત્યારે આપણે જોઈ સમજી શકીએ કે આજે સરકારશ્રીને કંઈક ને કંઈક નક્કર પુરાવા તરીકે કોઈ કામ કરવું પડશે, જેને લઈને કંઈક આ લોકોને કાયમી ધોરણે કોઈક એમને સારું એવું કંઈક વળતર હોય કે જે કંઈક એમની જે તકલીફો છે દૂર થાય એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.